જય હિન્દ મિત્રો, સ્વાગત છે આપ તમામનું સીએમ એકેડમીના ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર કે જ્યાં આપણે ગુજરાત તેમજ ભારત સરકાર દ્વારા લેવાતી વિવિધ પ્રવેશ પરીક્ષા અને ભરતી પરીક્ષાની તૈયારી કરીએ છીએ, જેમાં આજે આપણે નોટિફિકેશન જે આવેલી છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બાબતે આપણે વાત કરવાની છીએ. તેના સિલેબસ બાબતે તમામ વિષયની આપણે વિગતવાર માહિતી મેળવવાના છીએ. તો વધુ સમય ન બગાડતા આપણે તેની માહિતી મેળવીએ. કોણ ફોર્મ ભરી શકશે, કેવી રીતના છે, બરોબર, એ તમામે તમામ બરોબર. તો ધોરણ 5માં જે લોકો ભણે છે, બરોબર, ધોરણ 5માં ભણતા તમામ વિદ્યાર્થીઓ આ ફોર્મ ભરી શકશે. પછી તે સરકારી શાળાવાળા હોય કે પ્રાઇવેટ વાળા હોય, બરોબર, કે ખાનગી શાળાવાળા હોય, તમામ ભરી શકે છે. કેવી રીતના ફોર્મ છે, શું છે, તમામની આપણે વિગતવાર નીચે માહિતી મેળવીએ. તો ક્યારથી ફોર્મ ભરાવાના ચાલુ થાય છે? તો 2 તારીખથી ફોર્મ ભરાવાના ચાલુ થાય છે. 15 તારીખનો અંતિમ દિવસ છે. અંતિમ દિવસની રાહ ન જોતા ફોર્મ વહેલાસર ભરી નાખશો, બરોબર. પરીક્ષા ફી કોઈ નિઃશુલ્ક છે, કોઈ પણ પ્રકારની ફીસ છે નહીં. અને પરીક્ષા તારીખ કેટલી છે? તો કે ભાઈ 31 જાન્યુઆરી 2026 શનિવારના રોજ આની એક્ઝામ લેવાની થશે. તો તમામે તમામ એ રીતના ફોર્મ તૈયારી કરવી જેથી કરીને તમારો વારો આવી શકે, બરોબર. હવે શું છે તો કે ભાઈ સરકારી કે અનુદાનિત શાળાઓમાં, એટલે કે આપણે સરકારી શાળામાં ભણતા હોય તો 1 થી 5 ધોરણમાં અભ્યાસ, એટલે કે 5મા ધોરણમાં ભણતા હોવા જોઈએ, એ લોકો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપી શકશે. હવે એ લોકોનો ફાયદો શું થશે તો કે ભાઈ એ લોકોને જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજનામાં પણ એ લોકોનો સમાવેશ થશે. તો તમામે ફોર્મ ભરી અને સ્કોલરશિપ મેળવવાના અથવા તો પ્રવેશ મેળવવાના પૂરતા પ્રયત્ન કરવા. હવે સ્વનિર્ભર એટલે કે ખાનગી શાળાઓ માટે તો કે ભાઈ એ લોકોના 25% કોટા કેમાં છે તો કે ભાઈ એ લોકોના 25% કોટા રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં જ છે. એના સિવાય બીજે કોઈને મળતું નથી, બરોબર. સરકારી શાળાઓ માટે આમાં થોડોક સ્કોપ વધારે છે, તો તમામે વધુ મહેનત કરીને કરી લેવી, બરોબર. અને મેરિટના આધારે આપણને પ્રવેશ મળતો હોય છે. મેં પહેલા પણ વાત કરી એમ નિઃશુલ્ક આપણે કોઈ પણ પરીક્ષા શું કહેવાય ફી રહેતી નથી ફોર્મ ભરવાની, બરોબર. હવે પરીક્ષાનું માળખું કેવું છે તો આપણને દરેકને ખબર છે, MCQ પ્રકારના પ્રશ્નો આવે છે, જેમાં 120 પ્રશ્નો અને 120 ગુણ, એટલે કે 120 પ્રશ્નો દેવાના છે, દરેકને 1 ગુણ રહેવાનો છે અને 150 મિનિટ, બરોબર. એટલે 2.5 કલાક જેવો તમને સમયગાળો મળશે, બરોબર. હવે શું પૂછાશે તો કે ભાઈ ધોરણ 5નું અભ્યાસક્રમ પૂછાશે, જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ આસપાસ આપણને આ તમામ વિષયોનું મળશે. અને સાથે એક વધારાનો સબ્જેક્ટ થશે કે ભાઈ સામાન્ય કસોટી, એટલે તર્ક ક્ષમતા કસોટી, એટલે કે રીઝનિંગ, બરોબર, અને એક સામાન્ય જ્ઞાન એટલે કે જીકે. એ બે આપણા સબ્જેક્ટ વધશે જેની તમારે તૈયારી કરવાની થશે. હવે કેમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે આપણે જોઈ લઈએ તો ખબર, રીઝનિંગ વત્તા જીકે માંથી આપણને 30 પ્રશ્નો અને 30 ગુણના પૂછાશે, બરોબર. એના સિવાય આપણે ગણિતમાંથી કેટલા તો કે ભાઈ 30 પ્રશ્નો અને 30 ગુણના આવશે, બરોબર. બાકીના પર્યાવરણ, ગુજરાતી અને હિન્દી એ ત્રણેયમાંથી 20 પ્રશ્નો પૂછાય છે, 20 ગુણનું પૂછાય છે, બરોબર. ટોટલ આપણા એવી રીતના 120 માર્ક્સ થાય છે, બરોબર. પરીક્ષા કેન્દ્ર તમારું કસોટી અનુસાર તમારી તાલુકા અનુસાર તાલુકા કક્ષાએ રહેશે, બરોબર. એમાં જે 10મા 12માના બોર્ડ છે એ લોકોને જેવી રીતના એ લોકો ફ્રી થશે એવી રીતના તમારો વારો આવશે એક્ઝામ માટેના સેન્ટરમાં, બરોબર. પણ એ લોકો તમારી તાલુકા કક્ષાએ રહેશે તે તમારે ધ્યાને લેવાનું થશે, બરોબર. હવે મેરિટમાં જે લોકો આવશે એ લોકોનું acb.org ઉપર તમારું બધું પ્રસિદ્ધ કરવામાં આવશે, એટલે એ વેબસાઇટ જોતી રહેવી, બરોબર. કટ ઓફ મુજબ તમારે કઈ યાદીમાં તમારો સમાવેશ થાય છે, સરકારી શાળામાં અને પ્રાઇવેટ શાળામાં છો તો તમે કટઅપમાં આવશો એટલે તમારે જ્ઞાન શક્તિ સ્કૂલ મળવાની જ છે, બરોબર. તો તે મુજબ યાદીમાં તમારું નામ આવશે તો તમારે કટ ઓફ મુજબ થશે, બરોબર. શાળા પસંદગીનું જે તે વખતે તમને જાણ કરવામાં આવશે. અગત્યની સૂચના આમાં એ છે કે ભાઈ ઓનલાઈન જ ફોર્મ સ્વીકારવામાં આવે છે. ઓનલાઈન ફોર્મ સ્વીકારવાની વેબસાઇટ બદલાયેલી છે, ગયા વખતની જેમ નથી, બરોબર. ગયા વખતે તમારું સ્કૂલમાંથી ભરાઈ શકે એમ હતું, આ વખતે તમને એક વેબસાઇટ પણ આપેલી છે, ત્યાંથી તમે ભરી શકો છો. અને છતાં તમે શાળાના પ્રિન્સિપાલ અથવા તમારા શિક્ષક સાથે ચર્ચા કરશો, શિક્ષકને કહેશો તો તે તમને ફોર્મ ભરી દેશે, બરોબર. ઓનલાઈન ખરાઈ વગેરે એ લોકો દ્વારા જ કરવામાં આવે છે, બરોબર. મૂળ તો આમાં તમારા માટે સિલેબસ મહત્વનું થશે. સિલેબસ તમારું 5મા ધોરણનો હશે, 90 માર્ક્સનું તમારે 5મા ધોરણનું જ પૂછાય છે, બરોબર. કેટલા માર્ક્સનું? 90 માર્ક્સનું 5મા ધોરણનું પૂછાય છે. 30 માર્કનું તમારું અલગ હશે, એટલે તમારા માટે કટ ઓફ એમાં આવું એકદમ સહેલું થઈ જશે, બરોબર. એટલે આ એક પ્રકારની કેવી તો કે પ્રવેશ અને સ્કોલરશિપ પ્રકારની એક્ઝામ થશે, બરોબર. જો તમે પાસ થશો તો તમને કોઈ પણ એક સ્કૂલમાં પ્રાઇવેટમાં હશો તો એવી રીતના અને સરકારીમાં હશો તો તેવી રીતના તમને સૂચના આપવામાં આવશે, બરોબર. બાકીની તમને ઓનલાઈન અરજી કરવાની આ રીત આપેલી છે, જેથી તમે જોઈ શકો છો. તો વાલીના મોબાઈલમાંથી તો શિક્ષક તમારો ફોર્મ
ભરી શકશે. બરોબર, તમામ તમારું મોબાઈલમાંથી તો શિક્ષક તમને ભરી દેશે. બરોબર, આમાંથી વેબ convex.genius.ai/chat માંથી તમારે ભરવાનું થશે. તેના સિવાય જો અન્ય કોઈ તમને માહિતી જોતી હોય, કોઈ પણ પ્રકારના પ્રશ્ન મૂંઝવતા હોય તો નીચે કમેન્ટમાં જણાવવા, ત્યાં તમારા નિરાકરણ કરવામાં આવશે. એના સિવાય ભવિષ્યમાં સીઈટીની એક્ઝામને રિલેટેડ એક બે વિડીયો અપલોડ કરીશ, જેમાંથી તમારે જ્ઞાન શું કહેવાય સામાન્ય જ્ઞાનના અને રીઝનિંગ બાબતનું જોઈ શકે. અને જો તમારે કોઈ પણ પ્રકારનું તૈયારીમાં મદદરૂપ થાય તો તમારે બધાએ પીવાયક્યુ કરી લેવા. બરોબર, પીવાયક્યુ એટલે કે પાછલા વર્ષના પ્રશ્નો. બરોબર, પાછલા વર્ષના પ્રશ્નો જે આપણી એસીબી ની વેબસાઇટ ઉપર અવેલેબલ હોય. કેના ઉપર? તો કે ભાઈ acb.org ઉપર આપણે તમામ ઉપલબ્ધ છે. બરોબર, 3 વર્ષ એક્ઝામ લેવાયેલી છે, તે તમામથી તમે કરશો તો તમને કોઈ પણ પ્રકારનો વાંધો આવશે નહીં. એ સિલેબસ મુજબના જ પેપર છે. તેના સિવાય મેં ફરી કહું છું કે જે કોઈ પ્રકારની માહિતી જોતી હોય તો નીચે કમેન્ટમાં જણાવી, ત્યાં તમારા ચોક્કસ નિરાકરણ લાવવામાં આવશે. આના પછીના વિડીયોમાં મળે ત્યાં સુધી મને રજા આપો. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.